હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાની છે. તમને દાખલો આપેલો છે, નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી કરવાની છે. તમને માહિતી આપેલી છે શરૂઆતની બાકી, આખરની બાકી. કેની? તો કે દેવાદારો છે, લેણદારો છે. દેવાદારો મિલકત થાય, લેણદારો જવાબદારી થાય. રોકડ છે, મિલકત છે, અને સૂચકાંક આપેલા છે, અને સરેરાશ સૂચકાંક આપેલો છે. આ માહિતીના આધારે તમારે શું ગોતવાનું છે? તો કે નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી કરવાની છે. આ એક દાખલો તમે બે રીતના, બે મેથડથી ગણી શકો. બંને મેથડથી આપણે દાખલો કરેલો છે, પણ હું તમને એક મેથડ અહીંયા કહીશ, સાદી. બરાબર, તમારે બીજી મેથડથી મને દાખલો ગણીને કહેવાનું છે બંનેમાં જવાબ સેમ આવે જ કે અલગ અલગ. બરાબર, સૌ પ્રથમ તો શું કરીશ? હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ મુજબ બરાબર ગણતરી કરી લેવાની. શરૂઆતના કાર્યશીલ મૂડીની ગણતરી. શરૂઆતની કાર્યશીલ મૂડીની ગણતરીમાં શું કરવાનું? તો કે તમારે દેવાદારો તમારે આપેલા છે. કેટલા આપેલા છે? તો કે 90,000, અને એમાંથી બાદ કરી દેવાના લેણદારો. લેણદારો શરૂઆતના કેટલા છે? 50,000. તમારો જવાબ કેટલો આવશે? તો કે 40,000નો. દેવાદારો અને લેણદારો બરાબર કાર્યશીલ મૂડીમાં આ બે વસ્તુ આવી, એને ધ્યાનમાં લેવાના છે. પછી આખરને કાર્યશીલ મૂડીમાં હિસ્ટોરિકલ મુજબ તો દેવાદારો આખરને 1,5 આપેલા છે, લેણદારો આપેલા છે 60,000. તમારો જવાબ કેટલો આવી જશે? 45,000. પછી બંને વચ્ચેનો તફાવત, આખરમાંથી શરૂઆતનું બાદ કરી દેવાનું. કેટલા આવે જવાબ? 5,000 તમારો જવાબ આવશે. બરાબર, પછી તમારે શું કરવાનું? સૂત્રના રીતે દાખલો ગણતરી કરવાની હોય તો તમારે આ એક સૂત્રની રીત અને એક છે CCA મેથડ. બરાબર, એ CCA મેથડ તમારે જવાબ ગણતરી કરીને મને કહેવાનું છે બંનેમાં જવાબ સેમ આવે છે કે અલગ અલગ. નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી. તો આપણે જે સૂત્ર છે, ક્લોઝિંગમાંથી ઓપનિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોકમાંથી એવરેજ ઇન્ડેક્સ, પછી ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય ક્લોઝિંગ સ્ટોકના ઇન્ડેક્સ, માઇનસની સાઇન, ઓપનિંગ સ્ટોક એને ડિવાઇડેડ બાય શું કરવાનું? તો કે ઓપનિંગ સ્ટોકના ઇન્ડેક્સ. 45,000માંથી 40,000, 45 ને 40 ક્યાંથી આવ્યા? તો કે 45,000 આખરની બાકી છે, 40,000 શરૂઆતની બાકી છે. એટલે જવાબ તમારો કેટલો આવશે? તો કે સાદું રૂપ પહેલા આપવાનું, એક સ્ટેપ વાઇઝ કરવાનું. સ્ટેપ થઈ જાય એટલે એક બે લીટી મૂકી દેવાનું, તો દાખલો વ્યવસ્થિત લાગે. તમારો જવાબ આવશે 70,000. હવે CCA મેથડ મુજબ તમારે ગણતરી કરીને મને કહેવાનું છે કેટલો જવાબ બંનેમાં સેમ આવે કે અલગ અલગ. બરાબર, મારે તો સેમ આવે છે, તમારે કેલ્ક્યુલેશન કરીને મને કહેવાનું રહેશે. થેન્ક યુ.